તો ભાજપના નેતા પ્લોટના વિવાદનો મામલો જ્યાં કોર્પોરેશને પાલિકાના પ્લોટોને લઈને જાહેરાત આપી હતી ત્યારે સભા વિસ્તારમાં આવેલા છે પ્લોટો જ્યાં પ્લોટ કોર્પોરેશનની માલિકી ધરાવે છે ત્યારે કોર્પોરેશને પ્લોટ પર કબજો કરનારને ચેતવણી આપી છે જ્યાં પ્લોટ પરથી દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે ત્યારે દબાણ દૂર નહીં કરાય તો ફરિયાદ કરવામાં આવશે। ભાજપ નેતા ઉપેન્દ્ર અરવડેનું નિવેદન સામે આવ્યું જ્યાં કોર્પોરેશને ભૂલથી મારા પ્લોટનો ઉલ્લેખ કર્યો ત્યારે કોર્પોરેશને હું લખાણમાં જાણ કરીશ જ્યાં કોર્પોરેશનને નવી નોટિસ કાઢવા વિનંતી કરીશ। મને આ ન્યાયતંત્ર પર, આ સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ છે। સત્યનો વિજય થશે। કદાચ એની અંદર થોડું મારે ગવાવાનો વારો આવશે તો મને એનો વાંધો નથી। મને આ ત્રણેય એની પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે કશું ખોટું કર્યું નથી, તેથી અમારે ડરવાની જરૂર નથી। ન્યાયિક લડત આપવી પડે કોર્પોરેશન સામે પણ તો તમારી તૈયારી છે? સાહેબ, હું 2016 થી 2024 સુધી ન્યાયિક લડત જ આપીને આ ચુકાદો જીત્યો છું। મેં ચુકાદો જીતતા પહેલા કોઈ દિવસ ત્યાં કશું બનાવ્યું નથી। મેં 2016માં જગ્યા ખરીદી, 2024 સુધી જ્યાં સુધી ચુકાદો નથી આવ્યો અને ત્યાં સુધી અમે લોકોએ આ જગ્યા વેચવાની કે કોઈ વસ્તુ કરવાની એ કરી જ નથી। એટલે મને ન્યાયતંત્ર પર ભરોસો હતો, એની માટે જ અમે લોકો ન્યાયિક લડાઈ લડ્યા છે અને આગળ પણ મને આ ન્યાયતંત્ર પર ભરોસો છે કે મને